તો કેમ છો મારા કલેજાઓ, હું છું નીલ ચાવડા અને તમારા માટે લઈને આવ્યો છું એક નવી ચેલેન્જ. મને ખબર છે કે તમને ચેલેન્જ વાળા વિડીયો બહુ ગમે છે અને પાણીપુરીની ચેલેન્જમાં તમે ખૂબ પ્રેમ આપ્યો છે અને આશા રાખું કે આ ચેલેન્જમાં પણ તમને મજા આવશે. પણ આ ચેલેન્જમાં શું હોય ખબર છે? હસને કા નહીં મેરી જાન, હે ને, દાંત નહીં કાઢવાની ચેલેન્જ છે, મોઢામાં પાણી રાખીને, બરોબર. અને જો 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 ઓલી હુઈ ગઈ, જો જોયું કેટલો હાલ આવે, જો ઊભી થા, જો છે ચેલેન્જ નું નામ લે તો હુઈ જાય. સમજાઈ ગયું? વિડીયો ચાલુ હોય, બંધ તો કરો. હા, નથી આવડતું? અરે હાલ 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 ઊભી થા, ચા બનાવે ચેલેન્જ કરવાની. શું ઉઠીને હવે ઊભી થા, બધું હોય બપોર વચારે, શું ન હોય. અને આ તો નકર હજી ખાઈને ઊભી થઈ તોય ખાવા બેસી ગઈ. હજી ખાઈને ઊભી થઈ કેટલા વાગ્યા પેલા જો તો ખરી, અને મેં આજ ખાધું નથી એટલું. તો ક્યાં નાચો મે જાવા દે ખોટું બોલનાય. અને હમણાં કોઈ નથી માન એક વિડીયો બનાવ્યો હે, બરોબર. અને પાછો એક જ તે કેટલા બનાવ્યા? ક્યાં બે બનાવ્યા? ના ત્રીજો નાગવાળો વિહાન નો વિડીયો મસ્તી નો મૂકી દીધો મેં. નાગવાળો એકવાર યુટ્યુબ માં જેને નથી જોયા વિડીયો, બીજા વિડીયો જોજો. બીજા વિડીયો જોશો તમને બહુ મજા આવશે. પાણીપુરી વાળાનો ચેલેન્જ જોઈ લીધો તો આપણે આ ચેલેન્જમાં તમને દાંત કાઢવાની બહુ મજા આવશે. પણ વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોને છેલ્લે સુધી જોઈજો. હે શું પાણીપુરી આ ચેલેન્જ ના પૈસા જો સાચવીને રાખ્યા છે. અને આ વખતે ઈ ચેલેન્જ ના પૈસા સાચવીને રાખ્યા છે, બીજા 500 રૂપિયા ખર્ચો કરી ઈ મને નથી દેતી. બોલ ચૈતન કા દઈ હવે હું હવે જીતશે ને પૈસા નહીં દઉં. અને હજી એક કોમલબેન નો વ્લોગ છે જેમાં બહુ ખતરનાક બાઈ ધી હે બે ઈ તમે જોવાનું ભૂલતા કટ કરી નાખીશ. હે હા કટ નહીં, એ મૂકવાનો છે, કોમનલી ચેનલ માં આવશે. એ બે બાઈ જાય રિયલ માં, એ બરોબર. બાકી તો રોહિતભાઈ બેઠા હમણાં ચેલેન્જ વાળા વિડીયો બનાવો ને આપણે મસ્ત નો બનાવી નાખ, હે ને. આ વખતે કોમલ હરાવી આપણે ગમે એ થાય, બરોબર ને. વિહાન ચેલેન્જ માં તું રહીશ ને? હા પાકું પાકું તો કે ડન ડોન નહીં ડન આવે. ડન કે ડન લોક લોક ને હાથ કરો. હેન્ડશેક કરી દો. થેન્ક યુ. આખો દી ગેમ ગેમ ગેમ, બીજો કઈ ધંધો જ નહીં. બીજો કઈ ધંધો નથી. તો ચાલો મિત્રો, હવે આપણે ચેલેન્જ નો વિડીયો નું સેટઅપ કમ્પ્લીટ કરી નાખીએ મસ્તનું એવું. અને કેવું હશે ખબર છે, આમાં થોડાક નીતિ નિયમો છે, પણ ચાલુ ચેલેન્જ તમને હું કહી દઈશ કઈ રીતે કરવું છે. કે મોઢામાં પાણી રાખશું અમે અને 3 જણા હશું, બરાબર. એમાંથી કોઈ એકને હે ને કંઈક કોમેડી કરીને દાંત કઢાવવાના, પણ પાણી મોઢામાંથી બહાર ન નીકળવું જોઈએ, બરોબર. રેડી? એ ટાઈપનું ચેલેન્જ છે કંઈક આપણે. તો ચાલો હમણાં થોડીક વારમાં ચાલુ કરીએ આપણે ચેલેન્જ. તો મિત્રો આપણે ઓલ સેટ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને ચેલેન્જ કંઈક એવી રીતે છે કે પાણીનો ગ્લાસ હોય ને, બરાબર, એ પાણી આપણે આવી રીતના મોઢામાં રાખવાનું, બરાબર. હવે આ જગ્યાએ બે છે ને, કિંજલ ને કોમલ બે છે. પેલા મારો વારો આવશે, બરોબર, અથવા તો કોમલ નો અથવા તો કિંજલ નો, બરાબર. પેલા વારો આવી જશે અને ઈ બે ને 1 મિનિટની અંદર, બરાબર, હું દાંત કઢાવવાના. જો દાંત નો કઢાવી શકું ને તો મારો હે ને -1 પોઈન્ટ થશે, બરોબર. અને જો એમાંથી હું કોકને દાંત કઢાવી દઉં ને તો મારો 1 પોઈન્ટ થશે, બરાબર. અને જે દાંત કાઢી જશે ને એનો -1 પોઈન્ટ થશે. અને જે દાંત નથી કાઢ્યા ને એનો +1 પોઈન્ટ થશે. રેડી? એટલે આ રીતે છે. અને આગળ તમને નહીં સમજાય તો આગળ સમજાઈ જાય, બરોબર. તો આપણે ચેલેન્જ ચાલુ કરશું. ઓકે, નીતિ નિયમો તમને સમજાઈ દીધા હે. ન સમજાય તો આગળ વિડીયોમાં તમને ખ્યાલ આવી જ જાય કઈ રીતના છે. ટૂંકમાં તમે કહો ને કે ગમે એ જોક્સ કે કાંઈ બી બોલીને ગમે એ રીતે હે ને, અહીંયા જે બે વ્યક્તિ બેઠા છે ને એને દાંત કઢાવવાના રહેશે, બરોબર. દાંત કાઢી લે એનો -1 પોઈન્ટ થાય, અને જે દાંત કઢાવતો હોય છે એનો +1 થાય, અને જે દાંત નથી કાઢ્યા એનો +1 થાય. સમજી લ્યો કે મેં જોક્સ કીધો અને 2 દાંત કાઢી લીધા તો 2 માંથી 1 પોઈન્ટ માઇનસ થઈ જાય, અને જે દાંત કઢાવી લે એનો +1 પોઈન્ટ થાય, બરાબર. એટલે બે બાજુથી +- તો થવાના જ છે ગમે એના. પણ અમે જોઈએ આગળ કઈ રીતે છે. પણ તમને હા દાંત કાઢવાની બહુ મજા આવશે. એ પછી ગમે જોક્સ કરે, ગીત ગાય, જી કઈ ગમે એ રીતના 1 મિનિટનો ટાઈમ હશે, 1 મિનિટની અંદર દાંત કઢાવવાના રહેશે. પણ આ બે જગ્યા પર બેઠા છે ને એ વ્યક્તિને, બરાબર. ઓકે કોમલ, સમજાઈ ગયા નિયમ?
નિયમ સમજાઈ ગયા નિયમ સમજાઈ ગયા ઓલું હેન્ડ વોશ થી મોટું ધોઈ એલા એને હેન્ડ વોશ મોઢે ચોપડી દીધું મને નથી ખબર ગાંડા જેવી આંખમાં વળી ગયું આમ કોણ લગાવે તું આયા મેં લગાડ્યું આને લગાડ્યું મહેનત કર્યું કાઈ એ હેન્ડ વોશ હાથમાં લઈને મોટું ધોવે કાઈ નહીં તો મોઢું ધોતી સરસ હાલ 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 ફટાફટ કટન શાંતિ તો રહે ચા બનાવી દે પેલા પછી આવીશ એ હવે હાલ ને અંધારું થાય છે આ ચેલેન્જમાં જીતે ને શું આ ચેલેન્જમાં છે ને સેમ ઓલી વખતની જેમ 500 દેવાના થાય જે જીતે ને એને તું જીત તો અમારે બેન દેવાનું હા એમ કિંજલ જીતે તો આપણે બેન દેવાનું ખબર હે ને હા કઈ વાંધો નહીં આમ નામ તો ભૂખ ભેગા થઈ જવા આપણે તું કે એમ બસ તને એમાં જઈશ ને કે દર વખતે હું જીતીશ નો નો મેરે કોઈ ऐसा જો આ વખતે જો ઓલી ઊભી જો તાટકીને જોઈ આજે બંધ કરો હાથ જોડ કે મેં મૂડ ઓફ એટલે એ જીતી જાય હુઈ ગઈ હે ને આજ હું ઉઠી ને એટલે આજ જીતશે ઈ. પણ એના માટે તમારે હે જોક્સ કે કોમેડી ગમે કરીને હસાવવું પડે ત્યારે તમે જીતી શકો બાકી જીતી ન શકો તો એવું કઈ ન હોય આપણે હે ને મોઢામાં પાણી રાખીએ જઈએ ને તોય જીતી જાય એવું કઈ ન હોય પીનું તો છે પાણી ધ્યાન રાખી ગાયબ ઈ થઈ જાય તને રોહિત ડાઉટ લાગે ને બરોબર નિયમ કહી દે હું જાને પાણી પી ગયા એટલે મોઢું ખોલે છે બરોબર એના 3 પોઈન્ટ માઇનસ કરવાના આપણે એ તો ગમે ઈ થાય કોમલ જીતવા દેવા નથી થતી પણ જેને મોઢામાં પાણી પી ગયું હોય ને તને લાગે કે આ પી ગઈ છે પાણી બરોબર એના 3 3 માઇનસ કરવાના રેડી જોતું હવે 3 માઇનસ થાય તો હારી જ ગયા કે હોય ને માઇનસ શું કરવાના ના ના માઇનસ કરવાના છે એટલે 6 રાઉન્ડ સુધી હોય ને માઇનસ માં હોય તો હાર નીકળી જ જાય ને પછી તો સમજાઈ હાલો આવી જાઓ બેન ફાઇનલી મિત્રો સેટઅપ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે છે ને હું અને કિંજલ બે બેસું ખુરશીમાં છે અને કોમલ તારાથી ચાલુ કરીએ આપણે 1 મિનિટ નું બરોબર હું કઈ નથી કરવાની આને કે હું નહીં કરું હું કઈ નથી એક કામ કરીએ મસ્ત ને સોલ્યુશન કરી નાખીએ પાકી ચાલો આવી જાઓ હું જી નહીં કરું આમાં હા પાકવામાં તો કરવું પડે ને લે હાલો હાલો બાકી જી આવશે ને એને કરવું છે બરાબર હાલો હા. છેલ્લે વધે એને ઊભું રહેવું પડશે બરોબર છેલ્લે વધે ને એને ઊભું રહેવું પડશે રેડી પેલા ફેરવી લઈ અમને બે ને અમને બે નો આપણે બે બેસવાનું ને હા, એટલે હા, હાલ. કરવાનું હાલા લાવ પણ ખબર જ હોય એમાં હું જાણ मैंने बोला था सही बोला था ચાલો જાઓ એલા ના મોટા હોય પહેલા હોય 1 મિનિટ નો ટાઈમ હશે 1 મિનિટ ની અંદર મિડલ મને આવડતું નથી રોહિત પાણીમાં પેલા ભર લઈને પેલા મોઢામાં પછી તું અહીંથી સ્ટાર્ટ કરજે બરોબર પછી વહી જજે રેડી અને 1 જ મિનિટ નો ટાઈમ હશે તારે અહીંયા જ ઊભું રહેવાનું હોય રેડી અહીંયા હા ઈ પી લે કોમલ બસ, મોઢામાંથી પાણી ન પડવું જોઈએ બરોબર પાણી નીકળી જાય તો હારી જાય બરોબર અને તું દાંત કઢાઈ જશે ને ગમે ને તો તારો +1 પોઈન્ટ થાય અને અમે જે દાંત કાઢી લેવું ને તમારો -1 પોઈન્ટ થાય અને જો બે દાંત નહીં કાઢીએ 1 મિનિટમાં તો તારો -1 પોઈન્ટ થાય બરોબર અને અમારા બેનો ++1 થાય અને મિત્રો તમે હે ને આ પોઈન્ટ ની યાદી તમારી પાસે રાખજો અમે અમારી રીતના હાથવીને રાખશું બરોબર બાકી સ્ક્રીન ઉપર તમને બતાવી દઈએ ચાલો મને આવડતું નથી એટલે મને પેલા નહીં કીધું પેલા કાંઈ એમાં કાંઈ આવવાનું કાંઈ આવા તારે કાંઈ નથી ગિનિસ બુક પર નામ તારે નોંધાવે એમ ન કરે તારે આમ કરે ચાલો મને નથી ખબર ને આમ કરવાનું નામ કરવાનું રોહિત પેલા પાણી અમે મોઢામાં રાખી લે બરોબર હમ એટલે તું ચીટિંગ કરે તને લાગે કે આદિમાં શું બોલવાનું એ તને ખબર એક્ટિંગ કરે નખરા કરે ગીત ગા અમને તારે વાત ખાલી- કરવાના ગમે. સામું જોવાનું બે બે સામું જોવાનું હા હા મિત્રો સામું જોવાનું બરોબર ઈ ચેલેન્જ માં એક ઇન્ક્લુડ હતું ભૂલાઈ ગયું તમને કહેતા કે જી 1 મિનિટ છે ને અમારા આની સામું જોઈ રાખવાનું ટૂંકમાં આમ આજુબાજુ કે નથી જોવાનું રેડી બરોબર ચાલો રોહિતભાઈ પાણી મોઢામાં લઈ લે પછી તમે સ્ટાર્ટ કરીને દૂર વહી જજો બરોબર ઈ તો કિંજલ ચાલુ કરી દે કે વાંધો નહીં હા તો હાલે કેમ કે ઊભા હોય એ જ વ્યક્તિ ચાલુ કરી દે હાલે હાલે ચીટિંગ નો કરે તું ધ્યાન રાખી તું જોજો હો. એમાં હું બેઠો એમાં હું ચીટિંગ ગયો ચાલો પેલા મોઢામાં પાણી રાખી લે. જોઈ લેજે મેં ચાલુ કર્યું એક નથી કઈ ચીટિંગ કે ડન એક જ મિનિટ હો, પેલા પાણી પી લઉં થોડું પેલા મને વિચાર લેવા દો બસ શું કરવાનું તું એક કામ કરજે તું ઓલો ઝીંગા લાલા વાળો ડિસ્કો કરજે જે કરવું હોય છૂટ છે જોક્સ જો જોક્સ આ તારે પી જોક્સ ગયો એટલે મેં દાંત તારે જોક્સ કેવું હોય તો ભલે જી કેવું ભલે ગીત ડાન્સ જી કરવું તારે દાંત કઢાવવાના ગમે એવી રીતે કદી કદી પણ ગદી ગદી થાય અડવાનું નહીં અડવાનું નહીં બરોબર ને રોહિત યાર? બરાબર હે અડવાનું નહીં આ ઝડપ રાખ પેલા પી તું પેલા હા લે પાછા પાણી પી ગયા બે એ પીને ક્યાં ને ના તો અડધાથી કેવા ઉભા રહ્યો આરો કોમલ પાણી પી દાંત કાઢમાં જલ્દી બોલે બોલી ન શકતો ને સંભળાય એટલે કરો ચાલુ 2 1 સ્ટાર્ટ
સ્ટાર્ટમાં ક્લિક કરે સ્ટાર્ટમાં. હાલો ડન. એ હવે જો મને હસવું આવે તમને હું આવે એ કાયડા દાંત કાયડા આ બેટી તારે લગન મનવું આવ્યું એવી રીતે બેટી એ હરખી દેખાવ જ છો લ્યો મોઢું કરે. લા દાંત તો કાઢો મારે આવવાનો સવાલ એ કાયડા પાડી કાઢ મોઢા થોડુંક જ પહેર્યું તું 10 એલા નવ. કાઢો જલ્દી 7. પેલી વારી નો લેવાય કોઈ દિવસ હાલો ટાઈમ અપ. પ્લસ 1 પોઈન્ટ. આવનું હાલે મમ્મી ચીટિંગ કહેવાય. કિંજલબેન -1 તમે યાદ રાખજો. કિંજલબેન -1, કોમલબેન નો 1 પોઈન્ટ અને નીલભાઈ નો 1 પોઈન્ટ. બરોબર? એ કોમલબેન 1, નીલભાઈ 1 અને કિંજલબેન -1. હમણાં આ રાઉન્ડ નો ચાલો. જીરો મારું હું ઝીરો બીજી વાર કોણ ભાગ્યું તું? હવે મારો વારો. બરોબર? ચાલો વેચી જાઓ. જીતી ન હોગે ને એટલે એવું બોલે હે. ચીટિંગ આ કરતી હારું. જ નથી. હવે પત્તાનું ને પાણી બતાડવાનું. હો? હવે હું છેલ્લે છે ને પાણી આમ આ કઈ આ એટલે એ બધું બહાર નીકળે. ના આગળ 3 કરું. આમ જો ચાલો, next પાણી round. પાણી કદી ઓછું પાણી સ્કોર પીધું યાદ એને. રાખજો. કિંજલબેન -1, નીલભાઈ 1 ને કોમલબેન 1. બરોબર? ચાલો કરું. 3, 2, 1 સ્ટાર્ટ. આ સેકન્ડ બધું આમરે આ ભૈયા ये भेंगे रवि Wow! Very dangerous! लोटा पत्रा जूना भंगे रही पाडाजी जाती है ये काइटा બહાર દે, એનો આવે. હે ના વળી હું બોલીશ નહીં હાલો ટાઈમ અપ. ટાઈમ અપ. ટાઈમ પૂરો 1 મિનિટ થઈ ગઈ. ચાલો ભાઈ જો હવે હા બતાય ચલા આ પાણી છે. બીજો રાઉન્ડ પૂરો. કિંજલબેન ના -2, મારા 2 પોઈન્ટ, કોમલના 2. આપણે કઢાવણા છે આ બેને. ફટાફટ રોહિત ટાઈમ દેજો 10 વધારે કાઉન્ટ કરી દો. 10 9 8 7 6 5 4 3 2 1 હાલો પૂરું. પ્લસ 1. આ જેને કંટ્રોલ કર્યું હે કોઈ વાત પૂછો માં. કંટ્રોલ કર્યો હો કિંજલે ખરેખર. તો કોમલબેને બતાય. ચાલો સ્કોર. હા બરાબર. ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો અને ત્રીજા રાઉન્ડમાં સ્કોર છે. તારો સ્કોર બોલી દીધો પેલા. -1 -2 હતા ને એટલે કિંજલનો સ્કોર છે -1. મારો સ્કોર છે મારો સ્કોર 1. કેમ કે હું દાંત કાઢી ગયો તા રાઉન્ડમાં. આના 3 થયા બરોબર. એટલે મારો 1, આનો -1 અને આનો +3. તો ચાલો હવે આ બીજો રાઉન્ડ અને છેલ્લો રાઉન્ડ સોરી ચોથો રાઉન્ડ 6 રાઉન્ડ છે અને ચોથો રાઉન્ડ ચાલુ કરી દઈએ આપણે પાછું ક્યાંથી કિંજલબેન થી 6 રાઉન્ડ છે જોઈએ હવે. બધું જો
અને બોલું તો મોઢા ફાકી નો પહેરી હોય એવું લાગે. આ એક પતી ગયું. એ પતી ગયું લાગે, પતી ગયું લાગે. ફાકી નહીં. એ મને નથી આવડતું, ખબર શાંતિ રાખો બે. અડધું કામ તમારું કરી દો કે ખાલી કરો તારું. 10 9 8 7 6 5 4 3 2 1 હાલો ટાઈમ અપ. કિંજલબેન અમને દાંત નો કઢાવ્યા ચોથા રાઉન્ડમાં પાછો -1 થયો એટલે એનો ઈ જણાવતા બહુ દુઃખ થાય. જણાવતા બહુ દુઃખ થાય છે કે કિંજલબેન નો -2 છે અને આઈ થિંક કવર કરવું બહુ અઘરું છે અને લાસ્ટ 2 રાઉન્ડ માઇનસ બાકી માંથી છે. પ્લસ અને આ હિસાબે મારો સ્કોર થાય છે 3. બોલો શ્રી કૃષ્ણ તો કિંજલબેન ના -2, મારા નીલભાઈ એટલે કે મારા 2 અને કોમલ ના 3. ઈ કેમ આમ ઊંચાઈમાં 4 સોરી 4 એ તઈ કયો નામ થોડુંક વધારે ઊંચાઈમાં હવામાં પાડા મોઢું. પોતાને થાતું નથી ને 4 એમાં મને 2 કહીએ. અને -2. લે પાડી લો એના જેવું મોટું લાગે નહીં. આ દાલ થશે મેકઅપ કેટલો કરે ખબર? વાત પૂછો, નકરો મેકઅપ કરે. ફોડકા તો જો દુનિયાના ફોડકા હે. એક ફોટાડ દઈ જાય મોટો મોટો નહીં મારું એમ. ડાન્સ કેવો ડાન્સ કરો જમલ દસ 9 8 7 6 5 4 3 2 1 હાલો ટાઈમ પૂરો. પાંચમા રાઉન્ડમાં સ્કોર છે, તમારો સ્કોર મળી જાવ ફટાફટ. -2. નથી બોલે નથી બોલે. -1 અને મારો 3 હતો ને, 3 હતો કે 2 હતો? તો અમે બેના પોઈન્ટ માઈનસ થાય. 1 પોઈન્ટ વધે તો 2 પોઈન્ટ ઓછા નો થાય. ના ના 2 પોઈન્ટ વધે તો 2 એ બધું નક્કી કરેલું છે બેન. તું અત્યારે તો એના રૂલ્સ તારે 2 હતા એમાંથી પાછો 1 થઈ ગયો. આ પાછો 1 થઈ ગયો બસ. અરે એક જો ઈ એક જણાને એક જણો તમે દાંત દાંત- કાઢે બરાબર અને એક નો કાઢે તો એનો 1 પોઈન્ટ વધતો પણ તો ગયા વખતે તો કોઈ દાંત આ તો કાઢ્યા બે છે. નથી કાઢ્યા. 2 પોઈન્ટ ઓછા નો થાય ને. આપણા થાય. એક જ થાય. લાવા રૂલ્સ નો હોય ક્યાંય. 2 પોઈન્ટ ઓછા થાય ભાઈ, હાલો 2 પોઈન્ટ ઓછા આ થાય. બીજી ચેલેન્જમાં કરીશું કે કાઢા. અત્યારે આ નિયમ પ્રમાણે એક જો point minus પહેલેથી નિયમ બે બધા દાંત ફિક્સ થઈ ગયા છે. સાંભળ. બે દાંત કાઢે તો 2 પોઈન્ટ વધે તો 2 દાંત નો કાઢે 2 પોઈન્ટ ઓછા નો થાય. પણ પેલા નિયમ ગોઠવો એ પ્રમાણે ચાલવા દે. તો પેલા આ નિયમ નતો ગોઠવો આપણે ઓછો થાય વધારે. મારા 2 હતા એમાંથી 1 પોઈન્ટ મેં દાંત નો કઢાવી એટલે મારો 1 પોઈન્ટ આનો -1 પોઈન્ટ અને આના 4 પોઈન્ટ બરાબર 5 પોઈન્ટ સોરી 5 વધે ઝડપ 1 અને -1 બરાબર. લીલા દોનો ને જમલ આવડે હોય એમ તો ડાન્સ મને. થોડે થોડે બંદર બંદર જેવા લાગે. બંદર ને કેમ મોઢે ટાઈમ અપ. જીતી ગઈ કોઈ. તો ફાઇનલી મિત્રો વિનર છે કિંજલ સોરી કમલબેન.
બીજી વારે વિનર થઈ ગયા છે, પણ હવે આ વખતના પૈસા આવતા વખતના ચેલેન્જમાં આપી દેવું મેં. પણ ખરેખર આમ ચીટિંગ કરી ને એટલે હા તમે ચીટિંગ કરી રોજ. હા ને એ આ થાતું જ નતું, માઇનસમાં વહી ગઈ. કેટલો સ્કોર થયાનો સ્કોર કેટલો? શું 2 -3 -1 હતો એટલે એક કવર થઈ ગયો, 0 સ્કોર. 0 એલા કદાચ નો રહી ન સારું. 0. તો મારો સ્કોર કેટલો થયો? મારે કેટલા હતા? 1 હતા. મારે 2 થઈ ગયા અને આને દાંત તો ઘટે. શું પેટ ને 5 હતા ને 5 હતા. 5 હતા. ચાર 4 થઈ ગયા. 4 થઈ ગયા. 4 2 અને 0 નિકટ. તો મિત્રો ફાઇનલી આપણા વિનર છે અને આપણે એને આપણે એવોર્ડ આપીએ છીએ. ये सब क्या देखना पड़ रहा है? તાળી પાડો. मेरे को ऐसा अवार्ड नहीं चाहिए. એમને પૈસા આપવાના છે તો આપણે પૈસા આપી દઈએ અને 500 રૂપિયા દેવાની વાત થઈ છે. અને જો એ બાકી રાખતી હોય તો આપણે નેક્સ્ટ બ્લોગમાં આપી દઈશું ચેલેન્જમાં. બરાબર. બસો કરી નાખશું. તો મિત્રો હવે આપણે ચેલેન્જ ને આપણે એન્ડ આપી દઈએ અને કોમલબેન ફાઇનલી વિનર થઈ ગયા છે અને નેક્સ્ટ ચેલેન્જ કેવો ઝોલો ચીપ કરવો છે? ઝોલો ચીપ. ઝોલો ચીપ નું કીધું નો કરી ના. પાણીપુરી બહુ તીખી લાગે મને. ઝોલો ચીપ માં ખબર પડે. ઝોલો ચીપ કરવી મારી ચેલેન્જ કરવી હોય તો કે હાલ પાણીપુરી નો તો ખાય ઝોલો ચીપ કરવી હોય તો કે ના ઈ તીખી હોય તીખું હોય. ઝોલો ચીપ કરવી હોય? તું કઈ જા. કોણ પેલા તું કઈ તમારે એ થઈ રહી આજ તો થાય. થઈ રહી એમ એ પાકું પેલા તું કઈ જા પછી આમાં કરીશ. શું તારા ચાલુ હું તો હાર માની આલા 500 રૂપિયા આપો ભલે હા હારે કરશું હાલો. કરવી છે તો ઈ તો બે જા. મિત્રો આગળની ચેલેન્જ કઈ કરવી નહીં કોમેન્ટમાં કહી દેજો તમે બધાય અને આગળ આપણે હવે જોઈએ આનાથી નવું કંઈક અપડેટ કરતા રહેશું. મજા આવશે તમને બધાને. દાંત કાઢવાની તમને જો જરા કઈ મજા આવી હોય ને તો લાઈક કરી નાખજો વિડીયોને અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જે નવા લોકો આપણો વિડીયો જોવે છે એ સબસ્ક્રાઇબ કરી રાખજો અને ફટાફટ 10 લાખ કરાવી દો એટલે આપણે મસ્તનો જો ગોલ્ડન સિલ્વર બટન આવી ગયો તો ગોલ્ડન બટન બ્લોગ ઉતારશું અને એક પાર્ટી કરી નાખશું. આપણે 10 લાખની મસ્તની કેક કટિંગ કરી નાખશું ઘરે. બરાબર. તો મળીએ આપણે હવે નવી ચેલેન્જમાં. ત્યાં સુધી મિત્રો હસતા રહેજો, અમારા વિડીયો જોતા રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા રહેજો અને લાઈક કરવાનું તો જરાય ભૂલતા નહીં. મારા કલે જાઓ. મળીએ આપણે નવા ચેલેન્જમાં.